હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. મિત્રો, આપણે મળીએ છીએ વિશારદની જીપીએસસી પ્રીવિયસ યર ક્વેશ્ચન સિરીઝમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન સાથે. મિત્રો, આજનો પ્રશ્ન ઇન્ટરનેશનલ રિલેશન સાથે સંકળાયેલો છે. આ વિડીયોમાં આપણે સૌપ્રથમ આજનો પ્રશ્ન જોઈશું, ત્યારબાદ પ્રશ્નમાં પૂછાયેલા ટોપિકને સમજીશું અને વિડીયોના અંતમાં સાચા જવાબ તરફ જઈશું. તો ચાલો આજનો પ્રશ્ન જોઈએ. સમાચારોમાં મધર ઓફ ઓલ ડીલ્સ તરીકે ઉલ્લેખિત સોદો કયા દેશો વચ્ચે હસ્તાક્ષરિત થયો છે? એ. ભારત અને યુએસએ, બી. ભારત અને યુરોપિયન યુનિયન, સી. ભારત અને ચીન, ડી. ચીન અને રશિયા. મિત્રો, તમને આમાંથી સાચો જવાબ કયો લાગે છે? કમેન્ટ કરીને જણાવો. ચાલો સૌપ્રથમ આપણે આ પ્રશ્નનો મુખ્ય આધાર FTA એટલે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ શું છે તે સમજીએ. તો મિત્રો, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે બે દેશો અથવા એક દેશ અને દેશોના સમૂહ વચ્ચે થતો એવો વેપાર કરાર જેમાં બંને પક્ષ વેપારને સરળ બનાવવા માટે આયાત નિકાસ પરના કસ્ટમ ડ્યુટી, ટેરિફ અથવા અન્ય વેપાર અવરોધોને ઘટાડે અથવા દૂર કરે છે. આનો મુખ્ય હેતુ શું છે? તો વેપાર વધારવો, રોકાણ વધારવું, રોજગાર સર્જવો, ઉદ્યોગોને વૈશ્વિક બજાર સુધી પહોંચાડવો, આર્થિક સહયોગ મજબૂત બનાવવો. મિત્રો, આંતરરાષ્ટ્રીય વેપારમાં FTA ખૂબ મહત્વનું સાધન માનવામાં આવે છે. હવે સમજીએ કે યુરોપિયન યુનિયન એટલે શું. તો યુરોપિયન યુનિયન એટલે યુરોપના દેશોનો રાજકીય અને આર્થિક સમૂહ. ભારત માટે યુરોપિયન યુનિયન સૌથી મહત્વના વેપારી ભાગીદારોમાંનું એક છે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઘણા વર્ષોથી વેપાર, ટેકનોલોજી, રોકાણ, હરિત ઉર્જા, ડિજિટલ અર્થતંત્ર અને સપ્લાય ચેઇન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાના પ્રયાસો ચાલી રહ્યા હતા. હવે સમજીએ કે આ એગ્રીમેન્ટ કેમ મહત્વનો છે. તો આ કરારને એટલું વિશાળ અને વ્યાપક માનવામાં આવ્યો કે તેને મીડિયામાં તથા નીતિ નિર્માતાઓ દ્વારા મધર ઓફ ઓલ ડીલ્સ તરીકે ઓળખવામાં આવ્યો. હવે મિત્રો, આ કરારની મહત્વની બાબતો જાણીએ તો વિશ્વના સૌથી મોટા વેપાર કરારોમાંનો એક છે. લગભગ 2 દાયકાની વાટાઘાટો બાદ પૂર્ણ થયેલ છે. ભારત અને 27 સભ્ય દેશો ધરાવતા યુરોપિયન યુનિયન વચ્ચે વેપારને નવી દિશા અપાશે. માલ, સેવાઓ, રોકાણ અને સપ્લાય ચેઇન સહકારને મજબૂત બનાવાશે. વૈશ્વિક સ્તરે ભારતના વેપાર સંબંધોને વધુ વિસ્તૃત કરાશે. પરીક્ષા માટેના ઉપયોગી મુદ્દાઓનું ક્વિક રિવિઝન કરી લઈએ. FTA નું ફૂલ ફોર્મ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. FTA નો મુખ્ય હેતુ વેપારને સરળ બનાવવો અને ટેરિફ ઘટાડવો. મધર ઓફ ઓલ ડીલ્સનો કરાર ઇન્ડિયા યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. યુરોપિયન યુનિયન શું છે? તો યુરોપના દેશોનો આર્થિક અને રાજકીય સમૂહ. તેમજ ભારત માટે યુરોપિયન યુનિયન કેમ મહત્વપૂર્ણ છે? તો મહત્વનો વેપાર ભાગીદાર, રોકાણ માટેનો સ્ત્રોત, ટેકનોલોજીનો સહયોગ, સપ્લાય ચેઇનમાં ભાગીદારી તેમજ હરિત વિકાસ અને ડિજિટલ સહકાર. હવે મિત્રો, ફરીથી આપણો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન છે કે સમાચારોમાં મધર ઓફ ઓલ ડીલ્સ તરીકે ઉલ્લેખિત સોદો કયા દેશો વચ્ચે હસ્તાક્ષરિત થયો છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, ભારત અને યુરોપિયન યુનિયન. કારણ કે મધર ઓફ ઓલ ડીલ્સ તરીકે ઓળખાયેલો કરાર ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેનો FTA હતો. તો મિત્રો, જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને વિશારદ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.